રીતે વાવેતર કરનાર એક ઈસમની અટક। અધિક પોલીસ મહાનિદેશક શ્રી એટીએસ અમદાવાદ નાઓના માર્ગદર્શન હેઠળ કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન હેરફેર વેપારની પ્રવૃત્તિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હોય જે અન્વયે શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ એનડીપીએસની પ્રવૃત્તિ સાથે સંડોવાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલી હોય જેથી એનડીપીએસની બધી સદંતર નાબૂદ કરવા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ગઢવી નાઓએ તાબાના કર્મચારીઓને સૂચના આપેલી હોય જે અન્વયે એસઓજી સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા। તે સમય દરમિયાન તારીખ 22 ફેબ્રુઆરી 2025ના રોજ એસઓજીના એએસઆઈ નરેન્દ્રસિંહ જેઠુભા ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ ઉદુભા જાડેજા નાઓને મળેલ સંયુક્ત ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી અબડાસા તાલુકાના વાગોઠ ગામમાંથી આરોપી ભરત વલ્લભભાઈ સલાટ ઉંમર વર્ષ 25 રહેવાસી દીપ જ્યોતિ ક્લિનિક પાસે વાગોઠ તાલુકો અબડાસા જિલ્લો કચ્છ ભુજવાડાના રહેણાંક મકાનના આંગણામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું ગેરકાયદેસર રીતે વાવેતર કરી છોડરૂપે ઉછેર કરી વાવણી કરેલ વનસ્પતિજન્ય ગાંજાના છોડ નંગ 40 જેનું ચોખ્ખું વજન 1.124 કિલોગ્રામ જેની કિંમત ₹11,240નો નાર્કોટિક્સનો મુદ્દામાલ પકડી પાડી મજકૂર ઇસમ વિરુદ્ધ વાયોર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસની એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।